આજે આપણે વાત કરવાના છીએ સરગવા વિશે. મારું નામ છે ડૉક્ટર મિહિર પટેલ. હું ડિપાર્ટમેન્ટ ઓફ દ્રવ્યગુણ ફેકલ્ટી ઓફ આયુર્વેદા ગોકુલ યુનિવર્સિટીમાં ફરજ બજાવું છું. સરગવો કે જેનું લેટિન બોટનિકલ નામ છે મોરિંગા ઓલિફેરા, મોરિંગેસી ફેમિલીનું આ પ્લાન્ટ છે. સરગવામાં જૈવિક રીતે ઈશ્વરે આપેલું કેલ્શિયમનું સ્ત્રોત વધારે હોય છે. કેલ્શિયમ જે આપણા શરીરના અંગો અથવા આપણે કહી શકીએ કે હાડકામાં, દાંતમાં, નખમાં અને વાળમાં વધારે માત્રામાં હોય છે. 365 દિવસ સરગવાનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની માત્રા જળવાયેલી રહે છે. અત્યારની જૈવિક પ્રણાલી, આપણી જે સમય અનુસારની જે પ્રણાલી છે એના કારણે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરના કેસીસ વધ્યા છે. લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કન્સિડર કરીએ તો હાઇપરટેન્શન છે કે બ્લડની અંદર કોલેસ્ટ્રોલ વધવો. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે, ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. સરગવાના સેવન કરવાથી, સરગવાને આહાર તરીકે ઉપયોગ કરવાથી આપણા શરીરમાં વધેલો બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે, જેના કારણે નાની ઉંમરમાં થતા હૃદયરોગના હુમલાઓ અને એ સંબંધિત બીમારીઓમાં આપણને રક્ષણ મળે છે. સરગવાની તાસીર ઉષ્ણ છે, તો તે શ્વસન તંત્રને લગતા રોગોમાં પણ આપણને ઉપયોગી થાય છે. સરગવો હવે અત્યારે જોવા જઈએ તો એક ક્રેઝ ચાલે છે કે શરીરનું વજન વધવું, વજન એ મેદસ્વીતા તરફ આજનો માણસ જઈ રહ્યો છે, કારણ કે એનો માનસિક શ્રમ વધી ગયો છે અને શારીરિક શ્રમ ઘટી ગયો છે. ત્યારે શારીરિક શ્રમ ઘટવાના કારણે અને પોતાના દેખાવ સુધારવા માટે જે મેદસ્વીતાનો રોગ છે એના લક્ષણોને ઓછા કરવા માટે વ્યક્તિ અલગ અલગ નવી પ્રવૃત્તિઓ કરતો હોય છે અને પોતાના આહારમાં પણ ફેરફાર કરતો હોય છે. અમુક માણસો હોય છે કે જે કન્ટિન્યુઅસ ઉપવાસ કરી અને શરીરની જે વધી ગયેલી ચરબી છે, જે મેદસ્વીતા તરફ જઈ રહ્યા છે, એ ઘટાડતા હોય છે. એના કારણે શરીરની અંદર કહી શકાય કે કમજોરી આવે છે, અર્થાત કે જે કામ કરવામાં સ્ટેમિના રહે છે એ રહેતો નથી. જો તમે મેદસ્વીતાથી પીડાતા હોય અને મેદસ્વીતામાં આહાર યોગ્ય રીતે લેવા માંગતા હોય તો તમે સરગવાનો સૂપ એમાં લઈ શકો છો. એની બનાવવાની એક રીત હોય છે. સરગવાની જે શીંગો હોય છે એને કુકરમાં બાફવાની છે. એની અંદર મરી મસાલા અને પ્રમાણસર ઘી અથવા તેલ જે શુદ્ધ હોય છે એનો વઘાર કરી અને સૂપ તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો. જે સેલ્યુલર મેટાબોલિઝમ છે અને જ્યાંથી એનર્જી આપણને મળે છે એ એનર્જીનો સ્ત્રોત આ આહારથી મેન્ટેન રહે છે. એ સિવાય પણ આજે હું વિવિધ વાનગીઓ કે આપણે આ સરગવાને આહાર તરીકે કઈ રીતે લઈ શકીએ એનું તમારી સામે કહેવા જઈ રહ્યો છું. તો એક છે સરગવાના પાનના ભજીયા. જેવી રીતના આપણે શિયાળા કે ચોમાસાની અંદર મેથીનો ઉપયોગ કરી અને ભજીયા બનાવતા હોય છે, એવી રીતના આપણે સરગવાના પાનનો ઉપયોગ કરીને ભજીયા બનાવી શકીએ છીએ. પછી થેપલા અને પુલ્લાની અંદર પણ આ ભાજીનો ઉપયોગ કરી અને આપણે એ આહારમાં લઈ શકીએ છીએ. જેમ આગળ મેં એક વાત કહી કે સરગવાનો સૂપ, અને એ સિવાય પણ સરગવાના પાવડરને આપણે ઉપયોગમાં લઈ શકતા હોઈએ છીએ. તે 365 દિવસ લઈ શકાય છે, દરેક સિઝનમાં અવેલેબલ હોય છે. તો હું ઈચ્છીશ કે આ સરગવાનો ઉપયોગ કરી અને આપણે નિરોગી જીવન જીવી શકીએ.